હેલો ગાઈસ, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ લેવલની ઇંગ્લિશ બુકનું સેકન્ડ ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે ઓટોમેટ ટેકનોલોજી. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. એવી તમે કલ્પના કરો, ઇમેજિનને કલ્પના કરવી. કાર શોરૂમમાં છો તમે. યોર સેલ્ફ કયા ટાઈપનું પ્રોનાઉન છે? રિફ્લેક્સિવ પ્રોનાઉન. કયું પ્રોનાઉન? રિફ્લેક્સિવ પ્રોનાઉન. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમે કાર શોરૂમમાં જે પણ કાર છે એના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી. કેમ? તમને જે કલર જોઈતો હોય તે કલર અવેલેબલ ના હોય, બરાબર? તો તમને કોઈ પણ કાર ગમે નહીં, જે મોડલ જોઈતું હોય એ મોડલ ના હોય, બરાબર? નાવ હવે યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે શું કરશો? કોમ્પ્યુટર પર કામ કરશો અને તમારી ડ્રીમ કાર કમ્પ્યુટરમાં બનાવશો, તેની ડિઝાઇન. હવે આમાં ડિઝાઇન કેવી રીતે બનાવશો? જેમ કે તમે તમારા મનપસંદ શેપ, કલર, ફીચર, તમને જે પ્રમાણે જે વસ્તુ ગમે તે પ્રમાણે તમે કારની ડિઝાઇન કરશો, બરાબર? જેમ કે વિચાર કરો, પિઝા ઓર્ડર કરતા હોય ઓનલાઈન, તો આપણે એની સાઈડ ઉપર આપણે ટોપિંગ આપણી રીતે ડિસાઈડ કરીએ કે કઈ ટોપિંગ નાખવી છે. તો સેમ વસ્તુ અહીંયા કારમાં પણ આપણે ડિઝાઇન કરશું કે આપણને કયો કલર જોઈએ છે, એનો શેપ શું હોવો જોઈએ, એના ફીચર શું હોવા જોઈએ, બરાબર? એન્ડ મેજિક, ચમત્કાર. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર. નેક્સ્ટ વીક તમને શું થઈ જશે? કારની ડિલિવરી બની જશે. ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમે જે પ્રમાણે ડિઝાઇન કરી હતી, ફેબ્રિકેટ કરી હતી, બનાવી હતી, એ પ્રમાણે ડિઝાઇનની તમારી કાર તમને ડિલિવર થઈ જાય છે. ફેબ્રિકેટ એટલે બનાવવું. આમાં ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે. ઇંગ્લિશમાં એક ફેબ્રિકેટેડ સ્ટોરી કરીને એક શબ્દ છે, બરાબર? સેમ છે કન્કોક્ટેડ સ્ટોરી. માની લો કે તમે જોબ કરતા હોય અને તમને રજા રાખવી છે, તમે બીજા દિવસે ઓફિસ ગયા અને તમને બોસ પૂછે તમારું કે તમે કાલે કેમ નતા આવ્યા અને તમારી જોડે કોઈ સારું રીઝન ના હોય, મતલબ ઓફિશિયલ રીઝન, તો તમે કંઈ પણ બહાનું બનાવવાના છો. એ બહાનું બનાવો તેને શું કહેવાય? મનગઢંત વાર્તા, બરાબર? તેની માટે ઇંગ્લિશમાં છે ફેબ્રિકેટેડ સ્ટોરી કે કોન્કોક્ટેડ સ્ટોરી, બરાબર? સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ ચમત્કાર કેવી રીતે શક્ય છે? કઈ પ્રોસેસથી? ઓટોમેટેડ ફેબ્રિકેશનથી, બરાબર? સ્વચલિત બનાવવું, બરાબર? ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. ઓટોમેટેડ ફેબ્રિકેશનનું શોર્ટ ફોર્મ છે ઓટોફેબ. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. આ શું છે? એક સેટ ઓફ ટેકનોલોજી છે, મતલબ કોઈ એક સિંગલ ટેકનોલોજી નથી, બહુ બધી ટેકનોલોજી મળીને એક ઓટોફેબ બને. જેમ કે બ્લોકચેન તમને ખબર છે, એ પણ એક સેટ ઓફ ટેકનોલોજી છે. બ્લોકચેનથી આપણે ક્રિપ્ટોકરન્સી બનાવી છે. ક્રિપ્ટોકરન્સીમાં તમને ખબર હોય તો બિટકોઇન બહુ જ ફેમસ છે. તો તમે આ કોમેન્ટ જરૂરથી કરજો કે બિટકોઇન કોને ઇન્વેન્ટ કર્યો હતો અને કઈ સાલમાં, બરાબર? અહીંયા એક વર્ડ છે ક્રિપ્ટ, રૂટ વર્ડ છે, આનો મતલબ થાય સિક્રેટ, બરાબર? મતલબ રહસ્યમય, બરાબર? ક્રિપ્ટોગ્રાફી. ગ્રાફનો મતલબ થાય રૂટ વર્ડમાં લખવું, ક્રિપ્ટનો મતલબ થાય સિક્રેટ. તો જે સિક્રેટ રાઇટિંગ કરતા હોય એને કહેવાય ક્રિપ્ટોગ્રાફી. ક્રિપ્ટિક મેસેજ, સિક્રેટ મેસેજ. ક્રિપ્ટિકના સિનોનિમ થાય કોન્ફિડેન્શિયલ, અને બીજો સિનોનિમ છે ક્લેન્ડસ્ટીન. ક્લેન્ડસ્ટીન કંઈ પણ બોલી શકો. આ બધા સિનોનિમ ઘણીવાર એક્ઝામમાં પૂછેલા છે કે સિક્રેટના સિનોનિમ શું હોઈ શકે, બરાબર? ક્લેન્ડસ્ટીન પણ પૂછાયેલો છે, કોન્ફિડેન્શિયલ પણ પૂછાયેલો છે, બરાબર? આ જે સેટ ઓફ ટેકનોલોજી છે ધેટ ઓટોમેટ ધી પ્રોસેસ. આ બધી પ્રોસેસને ઓટોમેટિક કરી દે ફોર બિલ્ડિંગ, મતલબ બનાવવા માટે. બિલ્ડ કરવું એટલે બનાવવા માટે. શું બનાવવા માટે? 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ. હવે બધાને 2D અને 3D તો ખબર હશે. આ છે 2D અને આ છે 3D. તો આ ટેકનોલોજી શું કરશે? પ્રોસેસને ઓટોમેટ કરશે. શું કરશે? બનાવવા 3 ડાયમેન્શન સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ. રો મટીરિયલ એટલે જેમ કે માન લો બોટલ બનાવવી હોય તો પ્લાસ્ટિક જોઈએ, ફર્નિચર બનાવવું હોય તો લાકડું જોઈએ. તે પ્રમાણે રો મટીરિયલ જે પ્રમાણે આપશું તે પ્રમાણે આપણને આઉટપુટ બનાવીને આપશે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર. આ ઇન્ડસ્ટ્રી શું યુઝ કરે છે? ઇન્ડસ્ટ્રી શું ઉપયોગ કરે છે? સોલિડિફિકેશન. જેમ કે વેક્સ હોય, પીગળેલો વેક્સ, તે સોલિડ થઈ જશે. તો સોલિડિફિકેશન મતલબ કોઈ બી વસ્તુ જે પીગળેલી વસ્તુ હોય એ
પણ હવે એ વસ્તુ ઘનમાં કન્વર્ટ થાય તો એ પ્રોસેસને કહેવાય સોલિડિફિકેશન. શાનું? પોલિમર. પોલિમર એટલે રબર અને પ્લાસ્ટિક. બરાબર. પાવડર એટલે પ્લાસ્ટિકને પણ પાવડર તરીકે બનાવી શકીએ. એ બધાની વસ્તુ પાવડર ફોર્મમાં હોય, જેમ કે ફાઇન ડસ્ટ મતલબ રેતીના ફોર્મમાં, તો એને મેલ્ટ કરી શકીએ, આપણે પીગળાવી શકીએ, ફ્યુઝ કરી શકીએ અને તેને એક સોલિડ રીતે બનાવી શકીએ. બરાબર. એન્ડ અધર રો મટીરિયલ પ્લાસ્ટિક માટે, પ્લાસ્ટિક બોટલ માટે, ફર્નિચર માટે લાકડું. રો મટીરિયલ ગાઈડેડ બાય ડિઝાઇન. આ બધી પ્રોસેસને આપણે ગાઈડ કરીને એક ડિઝાઇન બનાવીશું. શાની પર ડિઝાઇન? શાની પર ડિઝાઇન બનાવીશું? ઓર્ડિનરી કોમ્પ્યુટર પર. સો ઇનડાયરેક્ટલી આમાં કહેવા શું માંગે છે કે મશીન આ બધા મટીરિયલનો, જેમ કે પ્લાસ્ટિક પાવડરનો યુઝ કરી તેમને સખત બનાવશે, લેયર બાય લેયર, આપણે જે પ્રમાણે કમ્પ્યુટર પર ડિઝાઇન કરીએ છીએ એ પ્રમાણે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ. હવે માનવ જાતિ માટે શું પોસિબલ થશે, શું શક્ય થશે? ટુ અક્વાયર પાવર્સ, મતલબ પાવર આપણે ગેધર કરીશું, અક્વાયર કરીશું. અક્વાયર એટલે મેળવવું. શું થાય? મેળવવું. એની પાછળ ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે એક્વાયર્ડ. બરાબર. આપણે હ્યુમન બિંગ શું અક્વાયર કરીશું? પાવર. શું? ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મેનિપ્યુલેટ કરવું મતલબ ચેન્જ કરવું. શું કરવું? પ્રોપર્ટીઝ ઓફ મેટર. હવે માની લો કે જે કોઈ બી વસ્તુ એના મોલિક્યુલર કે એટમ સ્ટ્રક્ચરમાં ગમે તે આપણે ચેન્જ કરી શકીએ, તો આપણે એની જે ગુણધર્મો હોય એને આપણે ચેન્જ કરી શકીએ. તો ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આપણે આ બધું કરી શકીશું. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ. ઓટોફેબ શું ક્રિએટ કરી રહ્યું છે, શું પેદા કરી રહ્યું છે? ઓપોર્ચ્યુનિટી, તકો. ફોર કોની માટે? મેન્યુફેક્ચરર માટે. ટુ સેટિસ્ફાય મતલબ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. એવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ રહી છે જે કસ્ટમરની જે નીડ છે, જરૂરિયાત છે, એને સેટિસ્ફાય કરવા. સેટિસ્ફાય કરવું એટલે સંતોષવું. એને સેકન્ડ ફોર્મ થશે સેટિસ્ફાઈડ. V2 અને V3 સિમિલર છે. આની એક સિનોનિમ છે સેશિએટ. એની પાછળ ડી લાગી જશે વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ. આનો મતલબ એ થાય સંતોષવું. બરાબર. ઇન્વાઇટિંગ ધી કસ્ટમર ઇનટુ ડિઝાઇન. કસ્ટમરને આપણે શું કહીશું? ગ્રાહકને આપણે ઇન્વાઇટ કરીશું શામાં? ડિઝાઇનમાં, મતલબ ડેવલપમેન્ટમાં અને પ્રોડક્શન પ્રોસેસમાં. બરાબર. આનાથી શું થશે? વિલ લીડ ટુ, આનાથી શું થશે? અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ આપણે બનાવી શકીશું. કેમ? જેમ કે કસ્ટમર જે પ્રમાણે ડિમાન્ડ કરશે આપણે એ પ્રમાણે ડિઝાઇન કરશું, એ પ્રમાણે ડેવલપમેન્ટ કરશું અને એ પ્રમાણે પ્રોડક્શન કરશું. ઇન ઓટોફેબમાં ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. આપણે કસ્ટમર શું છે? કો કન્સ્ટ્રક્ટર છે, મતલબ સહ નિર્માતા. કો કન્સ્ટ્રક્ટર એટલે સહ નિર્માતા. કસ્ટમર કેવી રીતે સહ નિર્માતા બની ગયો? આપણે કસ્ટમરને ઇન્વાઇટ કર્યા, કસ્ટમર શું કરશે? ડિઝાઇન કરશે, ડેવલપમેન્ટ કરશે અને પ્રોડક્શન કરશે. આ બધી પ્રોસેસમાં ઇન્વોલ્વ થશે તો એને સહ નિર્માતા, કો કન્સ્ટ્રક્ટર કહેવાશે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી. પ્રોડક્ટની રિસ્પોન્સિબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધી કસ્ટમર. પ્રોડક્ટ લાયબિલિટી મતલબ અહીંયા શું કહેવામાં આવે છે કે કોઈ વસ્તુ કંઈ ખોટી થઈ જાય, જેમ કે પ્રોડક્ટ તૂટી જાય, તો કોણ રિસ્પોન્સિબલ હશે? અધર રિસ્ક મતલબ એની જોડે રહેલા બધા બાકીના જોખમ. અને પેટન્ટ રાઇટ એટલે તમને ખબર છે, કંઈ પણ વસ્તુ આપણે યુનિક ક્રિએશન કરીએ તો આપણે પેટન્ટની ડિમાન્ડ કરીએ, જેથી આપણી વસ્તુ કોઈ બીજું આપણી સંમતિ વગર કોપી ના કરી શકે. સંમતિનો ઇંગ્લિશ થશે કન્સેન્ટ. એનું ઓપોઝિટ થાય ડિસેન્ટ. કન્સેન્ટ એટલે સંમતિ, ડિસેન્ટ એટલે અસંમતિ. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટિક ફેબ્રિકેશનનો સમાજ ઉપર ડ્રામેટિક ઇમ્પેક્ટ હશે. ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે એવો ઇમ્પેક્ટ કે જે એકદમ એકાએક હોય, સડન હોય અને નોટિસેબલ હોય. બરાબર. ચલો આગળ વધીએ. બેટર પ્રોડક્ટ ક્વોલિટી. પ્રોડક્ટની ક્વોલિટી સુધરી જશે. આ જે ઓટોમેટેડ મેથડ છે, ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી, મતલબ નિરીક્ષણ અને સંમેલન, વિલ ઇમ્પ્રુવ શું કરશે? સુધારશે ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. ઇમ્પ્રુવ કરવું એટલે સુધારવું. પાછળ ડી લાગી જશે તો એની વર્બ અને સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે. હવે ડ્યુરેબિલિટી કેમની વધશે? જેમ કે માની લો કોઈ બી વસ્તુનું પ્રોડક્શન થાય તો એમાં માણસ ઇન્વોલ્વ હોય અને મશીન ઇન્વોલ્વ હોય. તો માણસ ઇન્વોલ્વ હોય તો એમાંથી ભૂલ થવાના ચાન્સીસ, પણ મશીન ઇન્વોલ્વ હોય તો તેમાં તો પ્રોગ્રામિંગ કરેલું હોય તો એમાં કોઈ બી વસ્તુનો મિસ્ટેક હોવાનો ચાન્સ બહુ ઓછો હોય, મતલબ ના બરાબર હોય. તો માણસ આપણે મિસ્ટેક કરવાના છે, તો આપણે કેવા છીએ? ફોલિબલ છીએ.
ફોલિબલ એટલે એબલ ટુ મેક મિસ્ટેક્સ, જે ભૂલો કરે એને કહેવાય ફોલિબલ, અને જે ભૂલ જ ના કરે જીવનમાં તે નોટ એબલ ટુ મેક મિસ્ટેક્સ. તો આપણે ફોલિબલ છીએ, પણ મશીન કેવું છે? ઇનફોલિબલ છે, અને આપણે ભૂલો કરીએ તો જ આપણે શીખીએ. બરાબર. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક ઇફેક્ટ એની અસર એવી છે that cars, television, refrigerator, etc. will last much longer than the earlier models. આનાથી શું થશે કે જે કાર અને ટેલિવિઝન, રેફ્રિજરેટર જે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી બનેલા હશે તે વધારે ચાલશે, લાસ્ટ મચ લોંગર, પહેલાના મોડલ્સ કરતા. ધેરફોર, તેથી there will be decline in need for replacement. તેથી ચીજ વસ્તુઓનો રિપ્લેસ કરવાની જરૂરિયાત ઘટી જશે. અહીંયા ડિક્લાઇન છે, ડિક્લાઇન એટલે કે ઘટી જવું, પાછળ ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ બની જશે. બરાબર. મોર રિસાયકલિંગ, બરાબર, આપણે રિસાયકલ કરી શકીશું. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ, લેટેસ્ટ મોડલ ખરીદવાને બદલે, બાય કરવું એટલે ખરીદવું, સેકન્ડ ફોર્મ છે બોટ, થર્ડ ફોર્મ પણ છે બોટ. શાનું લેટેસ્ટ મોડલ બહાર કરશું? કાર. બરાબર. ઓફ અ કાર, ઓર થ્રોઈંગ અવે, ફેંકી દેવું, એન્ડ ઓલ્ડ ટોસ્ટર, થ્રો એટલે ફેંકી દેવું, થ્રો, થ્રુ, થ્રોન. આ છે V1, આ છે V2, આ છે V3. આપણે કાર કે ઓલ્ડ ટોસ્ટરને ફેંકી દેવાના બદલે શું કરશું? તો કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ, કસ્ટમર શું કરશે? પાછા કરશે તેના ઓલ્ડર મોડલ, એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, તે નવા મોડલ લઈ લેશે. ફેબ્રિકેટેડ એટલે બનાવેલા, ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, મતલબ આપણે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આપણે શું કરીશું? જે જૂના કાર કે જૂનું ટોસ્ટર હશે તેને આપણે રિટર્ન કરશું, અને ઓટોફેબ મશીન જેની જોડે છે તેને આપીશું, તે આપણને શું કરી આપશે? ફેબ્રિકેટ કરી આપશે કશી પણ વસ્તુ જૂની વસ્તુઓમાંથી. there will be recycling of materials in a new ways. આ બધી વસ્તુનું રિસાયકલિંગ થશે. એક વર્ડ હોય રિસાયકલ અને એક વર્ડ હોય રીયુઝ. બરાબર. એક હોય રિસાયકલ અને એક હોય રીયુઝ. આ બંને વચ્ચેનો ડિફરન્સ શું? જેમ કે માન લો આપણે ઘરમાં જૂના કપડા હોય, ઓલ્ડ કપડા, તો આપણે એનો યુઝ શું કરી શકીએ? આપણે પોતું બનાવી દઈએ કે સાફ સફાઈમાં કામ આવશે. હવે માની લો કોઈ સારા એવા કપડા છે, આપણે ઘણી વાર પહેરી લીધા, તો આપણે એને ચેરિટીમાં ડોનેટ કરી શકીએ, તો બીજાના માટે પણ એ કામ આવી શકે. અને અહીંયા રિસાયકલ એટલે શું થયું? જે ટોસ્ટર આપણે ફેંકી દેવાના હતા, જે કાર ફેંકી દેવાના હતા, એમાંથી આપણે કઈ વસ્તુ બીજી બનાવી દઈશું. જેમ કે આપણે ફોન બગડી ગયો, આપણે ફોન ફેંકી દેવાના હતા, પણ આપણે કોઈ ફેબ્રિકેટેડ મશીન જેની જોડે હોય તેને આપીએ, તો એ શું કરશે? તેમાંથી કઈ આપણને નવી વસ્તુ બનાવીને આપશે. બરાબર. રિસાયકલ થશે ઓફ મટીરિયલ્સ, આની મટીરિયલની નવા વેઝમાં, ન્યૂ વેઝ તરીકે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. આ શું હશે? એક મહાન ક્ષતિપૂર્તિ હશે. કોને? એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને. બરાબર. ચાલો આગળ વધીએ. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. વિલેજ ક્રાફ્ટ જે હસ્તકલા વાળા જે વર્કર હશે એ રિટર્ન થશે, પાછા આવશે. જેમ કે if માસ પ્રોડક્શન loses its ઇકોનોમિક એડવાન્ટેજ, જે બી કંપનીઓ માસ પ્રોડક્શન મતલબ બહુ બધા જથ્થામાં માસ પ્રોડક્શન કરી રહી છે, જો તે તેમનો ઇકોનોમિક એડવાન્ટેજ મતલબ જે વેચીને પૈસા કમાય એનાથી તેમને ફાયદો થાય, જો એ લૂઝ કરી દેશે, તો જેમ કે હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. સેન્ટ્રલાઇઝ ફેક્ટરી એટલે એક એવી મોટી કંપની કે જે બધી વસ્તુ બનાવતી હોય ને તેની પર લોકો ડિપેન્ડન્ટ હોય. ડિસઅપિયર થઈ જશે મતલબ ગાયબ થઈ જશે. જેમ કે માની લો માસ પ્રોડક્શન એટલે કોઈ મોટી ફેક્ટરી હોય, તે બધી વસ્તુ વધારે જથ્થામાં બનાવી લે. જેમ કે આપણે માની લો કે પેન અને પેન્સિલ જે આપણે ડેલી યુઝ કરીએ છીએ, જેમ કે આપણે ડોમ્સ કે ક્લાસમેટની બધી વસ્તુ યુઝ કરીએ છીએ ભણવા, સ્ટેશનરી આઇટમમાં. બરાબર. તો માની લો કે જો આ બધી વસ્તુ કામ, બધી બુકનું કામ, પેન્સિલ બનાવવાનું કામ, બધું કામ જો આપણે ઓટોમેટ ટેકનોલોજીની મદદથી આપણે કરી લઈએ, તો આ બધી ફેક્ટરીઓની આપણને જરૂરત નહીં પડે. હવે મેં તમને કીધું સ્ટેશનરી, સ્ટેશનરીના બે સ્પેલિંગ હોય. આ સ્ટેશનરી એટલે કે સ્થિર, જેમાં એ છે, અને જેમાં ઈ આવે એ એજ્યુકેશનલ આઇટમ વાળી, જે આપણે બુક લેવા જઈએ જે જગ્યાએ, એને કહેવાય એજ્યુકેશનલ આઇટમ્સ જ્યાં મળે તે સ્ટેશનરી. ઈ વાળું એજ્યુકેશન, એ વાળું સ્થિર. બરાબર. બરાબર. તો આપણે એની પર ડિપેન્ડન્ટ નહીં રહીએ મોટી કંપની પર, સેન્ટ્રલાઇઝ ફેક્ટરી પર, અને આપણે આપણી જાતે ઓટોમેટ ટેકનોલોજીની મદદથી બધું બનાવી શકીશું. દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટી.
આ કોના વડે રિપ્લેસ થશે? સ્મોલર મતલબ નાની કમ્યુનિટી બેઝડ ફેસિલિટીથી, મતલબ સમાજ આધારિત જે સગવડતા હોય તેનાથી. There will be a continuous decline in the amount of human efforts. જે હ્યુમન માણસના પ્રયત્નોની જરૂર છે એના અમાઉન્ટમાં કન્ટિન્યુઅસ ડિક્લાઇન લગાતાર એ ઓછું થતું રહેશે. કેમ? નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ, જે મટીરિયલ ગુડ્સ વસ્તુ પ્રોડ્યુસ કરવા માટે જે માણસના પ્રયત્નો જોઈએ છે તેમાં કન્ટિન્યુઅસ ડિક્લાઇન આવશે. કેમ? કેમ કે એ બધું કામ ઓટોફેક્ટ ટેકનોલોજી કરી લેશે. અહીંયા એક વર્ડ છે કન્ટિન્યુઅસ અને એક શબ્દ હોય કન્ટિન્યુઅલ. બરાબર? કન્ટિન્યુઅસ એટલે લગાતાર. બરાબર? જેમ કે વરસાદ પડી રહ્યો છે, 30 મિનિટથી કન્ટિન્યુઅસ વરસાદ પડી રહ્યો છે, મતલબ એમાં કોઈ બ્રેક નથી. અહીંયા કન્ટિન્યુઅલ નો મતલબ કેવું હોય કે જેમ કે માની લો પાણી ટપકી રહ્યું છે નળમાંથી, તો પાણી ટપકશે, પછી રૂકી જશે, પછી ટપકશે, પછી રૂકી જશે, પછી ટપકશે, પછી રૂકી જશે. તો આ થયું કન્ટિન્યુઅસ બોલો એક સીધી રેખા રૂક્યા વગર, જેમાં કોઈ બ્રેક ન હોય. કન્ટિન્યુઅલમાં થોડો થોડો બ્રેક હોય. બરાબર? આપણે કામ કરીએ, થોડી વાર બ્રેક લઈએ, કામ કરીએ, થોડી વાર બ્રેક લઈએ, તો આપણે કન્ટિન્યુઅસલી કામ નથી કરી, આપણે કન્ટિન્યુઅલી કામ કરી રહ્યા છીએ. બરાબર? પાણી ટપકી રહ્યું છે નળમાંથી, તો એની માટે ઇંગ્લિશમાં એક વર્ડ હોય ઉઝ. ઉઝ એટલે ટપકવું. નળમાંથી પાણી ટપકી રહ્યું છે, ટપકવું. વોટર ઇઝ ઉઝિંગ ફ્રોમ ધ ટેપ. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર. કસ્ટમરને આપણે સર્વ એટલે સારી સેવા આપી શકીશું બાય લોકલ ઓનર. આપણે લોકલ ઓનર સારી સેવા આપી શકશે. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. બરાબર? આપણી સેન્ટ્રલાઇઝ ફેક્ટરી હોય તો આપણને સારી સેવા આપે એવું જરૂરી નથી, આપણે જે આપે એ લેવું જ પડે. પણ જો આપણા લોકલ ઓનર કે ઓપરેટર હોય તો આપણને સારી રીતે સેવા મળી રહે બધી વસ્તુમાં. દસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. બરાબર? અહીંયા ડિસેન્ટ્રલાઇઝ મતલબ જે બુક કોઈ ટાટા કે ડોમ્સની કંપની બનાવી હતી એ આપણે લોકલ ઓનર કે ઓપરેટર બનાવી દેશે, તો આપણને કોઈ મોટી કંપની પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નહીં પડે. બરાબર? એન્ડ નેચરલી પ્રાકૃતિક રીતે ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, જે ટેલેન્ટેડ લોકલ જે મેકર હોય, જે હસ્તકળામાં માહિર હોય, વિલ બી બેક મતલબ પાછા આવશે વિથ બેંક. સડનલી એકાએક એ લોકો પાછા આવી જશે જો આવી વસ્તુ થશે ઓટોફેક્ટ ટેકનોલોજીની મદદથી. તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, બધી મેડિકલ ટ્રીટમેન્ટ પણ નવી આવશે સૂન. ટૂંક સમયમાં ધ સ્કેલ ઓફ ઓટોફેક્ટ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. બરાબર? જે ઓટોફેક્ટ ટેકનોલોજીની જે સ્કેલ છે, સ્કેલનો મતલબ થાય અહીંયા કક્ષામાં આવી જવું. સ્કેલનો મતલબ થાય અહીંયા કક્ષામાં આવી જવું. કયા કક્ષામાં આવી જશે? નેનો સ્ટ્રક્ચરની કક્ષામાં. નેનો સ્ટ્રક્ચર એટલે 1 મીટરનો બિલિયન્થ ભાગ. બરાબર? 10⁻⁹ બિલિયન. ઓટોફેક્ટ ટેકનોલોજી નેનો સ્ટ્રક્ચર લેવલ પર શ્રિંક થઈ જશે. શ્રિંક થવું મતલબ ઘટવું. શ્રિંક થવું મતલબ ઘટવું. શ્રિંક, શ્રેન્ક, શ્રંકન. બરાબર? જેમ કે મોઢા પર સ્કિન ઉપર જે ઓપન પોર્સ થઈ જાય છે, એનલાર્જ થઈ જાય છે, તો આપણે એને શ્રિંક કરાવવા પડે. જે સ્કિનના ડોક્ટર ડર્મેટોલોજીસ્ટ એ એક સર્જરી કરે પોરને શ્રિંક કરવા માટે. ધેન ધ સાઇઝ ઓફ ન્યુલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે નવા મેન્યુફેક્ચર કરેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હશે ઓટોફેક્ટ ટેકનોલોજી મદદથી, વિલ બી નો બિગર દેન ડ્રગ મોલિક્યુલ. એક મોલિક્યુલ કરતા પણ નાના હશે એ જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હશે. જેમ કે માની લો કે એક નેનો રોબોટ બનાવી દે જે તમારી બોડીમાં સ્વિમ કરીને તમારી બોડીના જે ડેમેજ સેલ છે એને રિપેર કરી શકે. ઓટોફેક્ટ ટેકનોલોજી મદદથી આ પોસિબલ છે. ઇટ વિલ બી પોસિબલ, આ શક્ય છે, ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ, મતલબ જે ડેમેજ ટિશ્યુ છે એને રિકન્સ્ટ્રક્ટ કરવા આ મદદથી ઇઝી છે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. મતલબ જો એજિંગ થતી હોય તો એજિંગને પણ આપણે રિવર્સ કરી શકીશું. બરાબર? ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. હ્યુમન લાઈફ સ્પાન હંમેશા મતલબ માનવનો જીવનકાળ હંમેશા વધતો રહેશે. કન્ટિન્યુ ટુ એક્સટેન્ડ. એક્સટેન્ડનું નાઉન છે એક્સટેન્શન, વધવું. ધી હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. વૃદ્ધ લોકોની જે હેલ્થ છે એ ઇમ્પ્રુવ થશે. ઇમ્પ્રુવ થવું મતલબ સુધરવું. એની પાછળ ડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ થઈ જાય. હવે
વૃદ્ધ લોકો આવે છે તો વૃદ્ધ લોકો માટે એક વર્ડ જોઈ લઈએ, ઝેરોન્ટોલોજી. જે વૃદ્ધ લોકોની ઓલ્ડ એજની એમની બીમારીઓની કે એમની સ્ટડી થાય તો એને કહેવાય ઝેરોન્ટોલોજી. જો વૃદ્ધ લોકો આપણી પર શાસન કરવા લાગે, ઝેરોન્ટોક્રેસી. જેમ કે આપણા ડેમોક્રેસી છે, લોકોનું શાસન છે, પણ જો ઘરડા લોકોનું શાસન હોય તો એને કહેવાય ઝેરોન્ટોક્રેસી. એક વર્ડ છે જેરોન્ટોસાઇડ, મતલબ વૃદ્ધ લોકોની જો હત્યા થવા લાગે તો એને કહેવાય ઝેરોન્ટોસાઇડ. બરાબર. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. એવું લાગે છે કે લોકો તેમની બોડીને પેનલેસલી મતલબ દર્દ વગર તેમની બોડીને રીડિઝાઇન કરી શકશે. બરાબર. આ એબિલિટી ગેઇન કરી શકશે શાની મદદથી? ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. ચાલો આગળ વધીએ. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ, આ બધી વસ્તુની કમ્બાઇન્ડ ઇફેક્ટ, ભેગી થયેલી ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ, આ બધા ચેન્જીસની ડ્રામેટિક હશે, એવી હશે, સડન હશે અને નોટિસેબલ હશે. બરાબર. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ, એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી સ્મોલ માઉન્ટેડ ટોપ કમ્યુનિટી, નાની માઉન્ટેન ટોપ કમ્યુનિટી પર, પર્વત પર રહેતી કમ્યુનિટી, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ મતલબ આત્મનિર્ભર બનશે વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર. મતલબ આ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આપણે જે વસ્તુ ડિઝાઇન કરશું તો એ જે મશીન હશે એને કહેવાશે ફેબ્રિકેટર, એને સોલર પાવર જનરેટર. આનો મતલબ એમ છે કે નાનું જે વિલેજ છે એ બધી વસ્તુ પોતાની રીતે ઓટોફેબ ફેબ્રિકેટરની મદદથી પ્રોડ્યુસ કરશે, જેમાં ખાવાનું, કપડાં અને બધું. એ માટે એ લોકોને મોટી સિટી પર ડિપેન્ડ રહેવું નહીં પડે. એઝ ધી મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ ઓટોફેબ ટેકનોલોજી એડવાન્સ મતલબ આગળ વધતી રહેશે એની મેથડ, એની રીતો, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. જે રો મટીરિયલ આપણે વાત કરી કે ફર્નિચર બનાવવા વુડ, પ્લાસ્ટિક, બોટલ બનાવવા માટે પ્લાસ્ટિકનું જરૂર પડે, આ બધી વસ્તુ અનઇમ્પોર્ટન્ટ થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન, સોફિસ્ટિકેટેડ મતલબ એડવાન્સ્ડ એન્ડ કોમ્પ્લિકેટેડ. એડવાન્સ એન્ડ કોમ્પ્લિકેટેડ ઓટોફેબ મશીન હશે એ કેપેબલ હશે શું કરવા? રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર. જે મોલિક્યુલર સ્ટ્રક્ચર ઓફ કોઈ બી વસ્તુનું એને આપણે રીઅરેન્જ કરી શકીશું. રીઅરેન્જ કરી શકીશું મતલબ ફરીથી ગોઠવી શકીશું. ટુ જનરેટ મતલબ બનાવવું, જનરેટનો મતલબ થાય બનાવવું, એની પાસે ડી લાગી જાય તો આપણે સેકન્ડ અને થર્ડ ફોર્મ બની છે. એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, કોઈ બી વસ્તુ આપણે મોલિક્યુલર સ્ટ્રક્ચરને રીઅરેન્જ ફરીથી ગોઠવીને આપણે બનાવી શકીશું. જેમ કે બધાને ખબર છે કંડક્ટર એટલે સુવાહક થાય, ઇન્સ્યુલેટર એટલે અવાહક થાય. તો ઇન્સ્યુલેટરમાં મોલિક્યુલર સ્ટ્રક્ચરમાં એક સ્પિન મુવમેન્ટ હોય, પોઝિટિવ અને નેગેટિવ. આ બંને એકબીજાને જકડી રાખે, એટ્રેક્ટ કરી રાખે, અને આપણે બહારથી એને આપણે તોડવાનો ટ્રાય કરીએ. મતલબ ઇન્ટરનલી બી એક ફોર્સ લાગી રહ્યો છે, એક્સટર્નલી આપણે એને અલગ કરવા જઈ રહ્યા છીએ. તો ઓટોફેબ ટેકનોલોજીની મદદથી શું થશે? આપણે આ મોલિક્યુલર સ્ટ્રક્ચરને રીઅરેન્જ કરી શકીશું. મતલબ આ આને આપણે બ્રેક કરીશું તો એનું મોલિક્યુલર સ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે. તો ઇન્સ્યુલેટર એઝ અ કંડક્ટર મતલબ જે અવાહક છે સુવાહક તરીકે કામ કરવા લાગશે. આ તો મેં તમને એક એક્ઝામ્પલ કીધું, આના સિવાય ઘણા પણ બધા એક્ઝામ્પલ હોઈ શકે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ. પ્લાસ્ટિક મિલ્કના જગ એન્ડ કાર જે ટાયર ટ્યુબ છે જે પંચર થયેલી છે એને કુડ બી મોલિક્યુલરલી રીઅરેન્જ. એના અણુઓને આપણે એ રીતે ગોઠવીશું કે આપણને નવો ટેબલ લેમ્પ મળી જાય. બરાબર. આનો મતલબ શું થયું કે આપણે જે ટ્રેશ, જે કચરો હોય ઘરનો, એને આપણે રિસાયકલ કરી શકીશું કઈ નવી વસ્તુ, જે જરૂરિયાતની વસ્તુ હોય તેને બનાવવા માટે. કોણ બનાવશે? આ ઓટોફેબ મશીન. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી મતલબ બહુ વધારે રીતે ઇમ્પ્રુવ, સુધરેલી ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ, શાયદ, પરહેપનો મતલબ છે શાયદ કે કદાચ, પરહેપ્સનો મતલબ થાય શાયદ કે કદાચ, બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. આ હાઈલી ઇમ્પ્રુવડ ઓટોમેટિક ટેકનોલોજી છે, કદાચ આપણી બધી જે મટીરિયલ ડિઝાયર છે એને પૂરી કરી શકશે, મીટ કરી શકશે. બરાબર. આપણને જે જોઈતું હોય, જેમ કે કાર જોઈતી હોય, ક્લોથ્સ જોઈતા હોય, બરાબર, એ બધું વસ્તુ આ બનાવી શકશે. ધ ફ્રીડમ, સ્વતંત્રતા રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એડવાન્સમેન્ટ. આ સ્વતંત્રતા જે અચીવ આપણને ઓટોફેબ ટેકનોલોજી મદદથી આપણને જે સ્વતંત્રતા મળશે,
આનાથી બ્રિંગ અબાઉટ શું થશે? બ્રિંગ અબાઉટ નો મતલબ શું થાય? પ્રોડ્યુસ. આનાથી શું પ્રોડ્યુસ થશે? ગોલ્ડન એજ, સુવર્ણકાળ. શાનો? આર્ટ, કળાનો, મ્યુઝિક, સંગીતનો અને સાયન્ટિફિક ડિસ્કવરીનો. કેમ? કેમ કે આપણની જોડે જે બી કામ હોય એ ઓટોફેબ મશીન કરી લેશે, તો આપણે બાકી બધી વસ્તુ પર ફોકસ કરી શકીશું, જેમ કે આર્ટ, મ્યુઝિક અને સાયન્ટિફિક ડિસ્કવરી પર. પરંતુ ધ ઓપન ક્વેશ્ચન, એક ક્વેશ્ચન છે, એક સવાલ છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે શું લોકોને આ સ્વતંત્રતા જોઈએ છે અને લોકો આમાં રિજોઇસ એટલે મજા માણશે. રિજોઇસ કરવું એટલે મજા માણવી. રિજોઇસ, મજા માણવી. એની પાછળ ડી લાવી જશે તો V2 અને V3. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, એવું જાણવામાં આવે છે કે ધેટ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, મોટામાં મોટી સંતુષ્ટિ શામાંથી મળે? કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. મોટામાં મોટી સેટિસ્ફેક્શન એમાંથી નથી મળતી કે જે આપણને જોઈએ છે, બરાબર? પણ શામાંથી મળે છે? બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે મોટો સંતોષ પોતાની ઈચ્છાનું મેળવવાથી નહીં, પરંતુ તેના મેળવવા માટે આપણે જે મહેનત કરીએ તેમાંથી મળે છે. મતલબ મોટામાં મોટો સંતોષ આપણને જોઈતો હોય તો આપણે જે વસ્તુ મળી જાય તો આપણે સંતોષ ના થઈએ, પણ એ વસ્તુ લેવા માટે આપણે જે પ્રયત્નો કર્યા, તો એ પ્રયત્નો કરવાથી આપણને જે સંતોષ મળે ને, તે એક મોટામાં મોટી સેટિસ્ફેક્શન છે, મતલબ સંતુષ્ટિ છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, મોટામાં મોટું એક ચેલેન્જ, એક પડકાર છે. શું પડકાર છે? જે હ્યુમેનિટી, આપણે માનવતા ફેસ કરીએ છીએ, જેનો સામનો કરીએ છીએ. એઝ વી પ્રોસીડ ઇનટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જેમ જેમ આપણે આ ઓટોમેટિક ફેબ્રિકેશનની યુગમાં, એજ એટલે યુગમાં આગળ પ્રોસીડ ઇનટુ એટલે આગળ વધી રહ્યા છીએ, શું કરવાનું છે? ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. આ ઓટોમેટ ટેકનોલોજીનો એક મિનિંગફુલ યુઝ કરવો, કેવી રીતે કરવો, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. કેમ આવું મિત્રો કે આપણે આ ફાઇન્ડ કરવું પડે? હવે માની લો કે મશીન જ બધું કામ કરવા લાગે, તો આપણા જીવનનો પર્પઝ શું રહેશે? આપણે આપણા ટાઈમ જોડે કરીશું શું? કેમ કે બધી વસ્તુ તો મશીન જ કરશે, તો આપણી જોડે તો ટાઈમ જ ટાઈમ હશે. તો આપણે કશું કામ કરશું નહીં અને બધું કામ મશીન જ કરશે, તો આપણે જીવનભર મોટિવેટેડ કેમ ના રહીશું? ખુશ કેમ ના રહીશું? તો આ એક હંમેશા એક પડકાર રહેવાનો છે, બરાબર? કેમ કે ટેકનોલોજી હોય એ બૂન પણ હોઈ શકે, બૂન પણ છે અને કર્સ પણ છે. ટેકનોલોજી વરદાન પણ છે અને અભિશાપ પણ છે. આપણે એનો કેવી રીતે યુઝ કરીએ તેના પર ડિપેન્ડ છે કે આપણે ટેકનોલોજી પર સારી રીતે આગળ વધી રહ્યા છીએ કે નહીં, બરાબર? તો આ હોલ પેસેજની એક સમરી કહી શકીએ આપણે કે ઓટોફેક્ટ ટેકનોલોજી આપણા ફ્યુચર પર ડિપેન્ડ છે, જેમાં મશીન બધી કામ ઓટોમેટિકલી કરશે. આપણને જે જોઈતું હોય, કારથી લઈને મેડિકલ ફિલ્ડથી લઈને બધી વસ્તુના મોલિક્યુલર સ્ટ્રક્ચરને રીઅરેન્જ કરીને આ શું કરશે? આપણની લાઈફની ક્વોલિટી સુધારશે. બધી વેસ્ટ વસ્તુનું રિસાયકલ થશે, તો આપણે પોલ્યુશન, એન્વાયરમેન્ટ પણ સુધરી જશે અને નવી જોબ સ્મોલ લોકલ માર્કેટમાં ક્રિએટ થશે. પણ આનાથી એક મોટો ક્વેશ્ચન પણ ઊભો થાય છે કે જો મશીન જ બધું કામ કરી લેશે, બરાબર, તો આપણે માણસો મતલબ હ્યુમન શું કરીશું? બરાબર. ચાલો આપણે ગ્લોસરી જોઈ લઈએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન મતલબ ઓટોમેટિક કમ્પ્યુટરથી ડિઝાઇન કરશું. આપણે મોલિક્યુલર સ્ટ્રક્ચરને મેન્યુપ્યુલેટ કરી શકીશું, મતલબ ચેન્જ કરી શકીશું તેની પ્રોપર્ટી એટલે ગુણધર્મોમાં, કેરેક્ટરિસ્ટિકમાં, બરાબર. હવે બધી વસ્તુ આપણે જે પ્રમાણે કસ્ટમર માંગીએ એ પ્રમાણે બનાવીને આપીશું અને એમાં કંઈ પ્રોબ્લેમ થાય તો લાયબિલિટી રહેશે, મતલબ કો કન્સ્ટ્રક્ટર હશે, કસ્ટમર કો કન્સ્ટ્રક્ટર બની જશે, બરાબર. જો આ બધી વસ્તુ ચાલતી રહેશે તો જે જાયન્ટ ફેક્ટરીની જે વસ્તુ બને તેમાં ડિક્લાઇન આવી જશે, મતલબ રિડક્શન આવી જશે, બરાબર. એન્વાયરમેન્ટને આપણે કમ્પન્સેશન કરી શકીશું, કેમ કે આપણે વેસ્ટ મટીરિયલને શું કરીશું? રિસાયકલ કરીશું. તો એન્વાયરમેન્ટને આપણે શું કરીશું? ક્ષતિપૂર્તિ કરી રહ્યા છીએ. કમ્પન્સેશન એક સિનોનિમ થાય ઇન્ડેમનિફિકેશન, બરાબર. કમ્પન્સેટ આ વર્બ છે, આ નાઉન છે. આ ઇન્ડેમનિફિકેશન ની નાઉન થશે ઇન્ડેમનિફાય, બરાબર. અહીંયા જે લાયબિલિટી છે એનું ઓપોઝિટ શું થશે? અસેટ, મતલબ સંપત્તિ. આ છે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. લાયબિલિટી એટલે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. જો
જે વિલેજ ક્રાફ્ટ વર્કર છે, જો ઓટોફેબ ટેકનોલોજીની મદદથી બધું થઈ ગયું તો એ બેક સડનલી એકાએક પાછા આવી જશે. બરાબર. જે ઓટોફેબ ટેકનોલોજીનું જે વ્યાપકતા છે એ શ્રિંક થઈ જશે, મતલબ રિડ્યુસ થઈ જશે. ક્યાં? નેનો સ્ટ્રક્ચર ઉપર. નેનો સ્ટ્રક્ચર એટલે 1 મીટરનો બિલિયનથમો ભાગ, કાં તો 10⁻⁹. બરાબર. મોલિક્યુલ એટલે પાર્ટિકલ. બરાબર. રેટિફાઈ કરવું એટલે પરમિશન આપવી, પુષ્ટિ આપવી. પુષ્ટિ કરવી થઈ શકે, પુષ્ટિ કરવી. બરાબર. રેટિફાઈ એક વર્બ છે, તેની વર્બની થર્ડ ફોર્મ છે રેટિફાઈડ. બરાબર. V2 અને V3 સિમિલર છે. બરાબર. પુષ્ટિ કરવી કાં તો સંમતિ આપવી, કંઈ બી કહી શકીએ. બરાબર. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કર્યું. બરાબર મિત્રો. તો આ રીતે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ ચેપ્ટરની બીજી સ્ટોરી કવર કરીશું. બરાબર. તમે મારી ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ ચેનલને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમે ઇંગ્લિશનો કોમ્પ્રિહેન્સિવ બેચ પણ લોન્ચ કરી ચૂક્યા છીએ, તો તમે એમાં પણ જોઈન કરી શકો છો. એ બેચમાં તમને બધી રીતે તૈયારી કરવામાં આવશે, બધા ચેપ્ટર કવર કરવામાં આવશે. તમને જેમ જેમ ચેપ્ટરમાં ગ્રામરનો કન્સેપ્ટ આવશે તો તમને ગ્રામર પણ શીખવાડવામાં આવશે. વોકેબ્યુલરીની તો તમને ખબર જ છે, હું દરેક વિડીયોમાં તમને અલગ અલગ શબ્દો સિનોનિમ એન્ટોનિમ પણ કહી રહ્યો છું. PDF પણ આપવામાં આવશે. અને એ બેચમાં તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવશે. પ્રેક્ટિસ ક્વેશ્ચનનું અમે ઇવેલ્યુએશન કરીને આપશું, કે જેથી કરીને તમને રિટન એક્ઝામિનેશનની, મતલબ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામની તમે સારી રીતે તૈયારી કરી શકો. બરાબર. તો તમે અમારું એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી દેજો પ્લે સ્ટોરમાંથી. DM એજ્યુકેશન નામ છે, અહીંયા લોગો આપેલો છે, આ લોગો છે. લોગો જોઈને તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી દેજો. બરાબર. ચલો આપણે પછીના વિડીયોમાં મળશું. ટિલ દેન કીપ ગ્રાઇન્ડિંગ. બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધી વિડીયો.